સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર કપકેટ એપ્લિકેશનની અંદર 2 મિનિટની અંદર બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને તમને શીખવાડવાનું છે। પ્લીઝ વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। દોસ્તો અમારા વિડીયોની અંદર 50, 100 અને 200 અને 500 જેટલા વ્યૂઝ પણ નથી મળતા। પ્લીઝ વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો સૌથી પહેલાં આપણે કપકેટ એપ્લિકેશનની અંદર એડિટિંગ કરવા માટે VPN મેં કનેક્ટ કરી લીધું છે। આપણે વિડીયો એડિટિંગ શરૂ। તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગઈ છે કપકેટ એપ્લિકેશન અંદર। નેવો પ્રોજેક્ટની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે અને સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ। જેમ કે બેકગ્રાઉન્ડનો આપણો ફોટો છે, પહેલેથી ફોટો લઈ લીધો છે। તમે પણ બેકગ્રાઉન્ડનો ફોટો લઈ લેવાનો। આ પ્રકારનો મેં ફોટો લઈ લીધો છે, તમે જોઈ શકો છો। અને આ ફોટાને આપણે લઈ લીધો છે બેકગ્રાઉન્ડ ફોટો, જેમ કે આપણે વિડીયોની અંદર સેટ કરવાનો છે, બરાબર। મેં ફૂલ સ્ક્રીન કરી લીધી છે, તમે જોઈ શકો છો। એના પછી આપણે ઓવરલેની અંદર જઈ અને એક ઇન્સ્ટાગ્રામ જે રીલ છે એનો જે ટિકટોકનો રેશિયો છે આપણે સિલેક્ટ કરી લેવાનો છે ફ્રેમની અંદર જઈ। તો આપણે ઓલરેડી લઈ લીધો છે, તમે જોઈ શકો છો। એના પછી આપણે તમે લેન્થ છે એ લાંબી કરી લેવાની છે। જેમ કે વિડીયોની જેટલી પણ આપણે લેન્થ રાખવી હોય, જેમ કે 4 સેકન્ડ, 15 સેકન્ડ, 10 સેકન્ડ જેટલો પણ તમારો વિડીયો લાંબો રાખો એટલો રાખી શકો છો। એના પછી ઓવરલેની અંદર જતું રહેવાનું છે અને ઓલરેડી આપણે વિડીયો ગ્રીન સ્ક્રીન છે એ લઈ લેવાનો છે। તો મેં સૌથી પહેલાં રાખેલો છે વિડીયો, તો આરો વિડીયો આપણે રાખી લીધો છે ગ્રીન સ્ક્રીન માટે। જેમ કે આનું બેકગ્રાઉન્ડ છે આપણે રિમૂવ કરવા માટે આપણે પહેલો તો આનો અવાજ જે મ્યુટ કરી લઈએ સૌથી પહેલાં। એના પછી આપણે જતું રહેવાનું છે કટઆઉટની અંદર। પહેલો તમે વિડીયો જોઈ લો એકવાર એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર। એના પછી આપણે જે વિડીયોની સાઇઝ છે જેમ કે ફ્રેમની અંદર સિલેક્ટ કરી લેવાની છે અને આપણે જતું રહેવાનું છે કટઆઉટની અંદર। આની અંદર જઈને બેકગ્રાઉન્ડ રિમૂવ છે એની અંદર ક્લિક કરી લેવાનું છે, અથવા તમે ઓપેસિટીની અંદર જઈ અને જે આની ક્રોમો છે એ તમે સિલેક્ટ કરી લેવાનું છે। જે ગ્રીન સ્ક્રીન છે એ ભાગમાં રાઉન્ડ લાવી અને ક્લિક કરશો અને તે સાઇડવાળામાં જાય અને તમે આની લેન્થ ફૂલ કરશો એટલે તમારે બેકગ્રાઉન્ડ છે રિમૂવ થઈ જશે। એના પછી આપણે સેટ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડની અંદર આપણો જે બોડી લેંગ્વેજ છે એ બેકગ્રાઉન્ડની અંદર સેટ કરી લેવાની છે, બરાબર। કમ્પ્લીટ સેટ કર્યા પછી તમે બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય એટલે બેકગ્રાઉન્ડ જે પાછળવાળો બેકગ્રાઉન્ડ છે એ ડિલીટ કરી લેવાનો છે। જેમ કે ફોટાનું જે સાઇઝ છે, બરાબર। તો આપણે ફોટાની સાઇઝ છે ડિલીટ કરી લઈએ, વિડીયો છે સાઇઝ ડિલીટ કરી લઈએ અને બેકગ્રાઉન્ડનો ભાગ છે એ પણ ડિલીટ કરી લઈએ એક સાથે, બરાબર। તો બંને જે બેકગ્રાઉન્ડ અને વિડીયો છે એને આપણે કટઆઉટ કરી લીધું છે। એના પછી આપણે ઓવરલેની અંદર જતું રહેવાનું છે। વિડીયોને એકવાર આપણે ચલાવીને તમને જોઈ લે જેમ કે ખ્યાલ આવી જાય, બરાબર। આ પ્રકારનું બેકગ્રાઉન્ડ રિમૂવ થયા પછી તમારા બેકગ્રાઉન્ડની અંદર મેચ થઈ જશે। એના પછી તમારે જતું રહેવાનું છે ઓવરલેની અંદર, જેમ કે તમારો પોતાનો વિડીયો લઈ લેવાનો છે, બરાબર। આ પ્રકારનો તમારે જે ખોલાય એ પ્રકારનો મેં પણ મારો ગ્રીન સ્ક્રીન વિડીયો પહેલેથી બનાવીને રાખ્યો છે, તમે જોઈ શકો છો। આ વિડીયો આપણે સિલેક્ટ કરી લીધો છે આની અંદર। આનું બેકગ્રાઉન્ડ છે આપણે રિમૂવ કરી લેવાનું છે। જેમ કે મારા વિડીયોનો જો ફરીથી કટઆઉટમાં જાય ને રિમૂવ બેકગ્રાઉન્ડની અંદર જઈને આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ સાઇઝ કરી લઈએ। જેમ કે ફરીથી એકવાર આપણે આની અંદર જઈને ઓપેસિટી ફૂલ કરી લેવાની છે। જેમ કે વિડીયોનું જે બેકગ્રાઉન્ડ છે ગ્રીન કલરનું રિમૂવ થઈ જાય એ પ્રમાણે, બરાબર। તો જેટલે પણ જે બેકગ્રાઉન્ડ રિમૂવ થાય એટલા સુધી આપણે લીટીને આગળ પાછી કરતો રહેવાનું છે, બરાબર। તમે રાઉન્ડવાળો જોઈ રહ્યા છે, રાઉન્ડવાળો ગ્રીન સ્ક્રીનમાં લઈ અને તમે ઓપેસિટી ફૂલ કરશો એટલે તમારું બેકગ્રાઉન્ડ છે રિમૂવ થઈ જશે અને કંઈ ટર્ન ઓફ જે ક્રોમો છે એ કરી લેવાનું છે, બરાબર। એટલે બેકગ્રાઉન્ડ છે તમારું રિમૂવ થઈ જાય, બરાબર। તમે એ પ્રકાર કરીને લીધો છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે જે પહેલેવાળો વિડીયો ગ્રીન સ્ક્રીનનો લેડીઝનો લીધો તો એ પ્રમાણે આપણે બોડી લેંગ્વેજ આના પ્રમાણે સેટ કરી લેવાની છે, બરાબર। આ પ્રકારની મેં સેટ કરી લીધી છે, તમે જોઈ શકો છો સાઇઝવાળા ભાગમાં। અને એક સાથે જેમ કે એક સાથે ચાલી રહી એવી ટાઈપે આપણે બોડી લેંગ્વેજ એને સાઇઝની કરી લેવાની છે, બરાબર। તો મેં સાઇઝ મેળવી લીધી છે, તમે જોઈ શકો છો। બંને સાઇઝ છે એક સાથે રાખી લીધી છે, બરાબર। વિડીયોનો જે પાછલો ભાગ છે હું ડિલીટ કરેલું, જેમ કે આ વિડીયોના પ્રમાણે એક સાથે બની લે, બરાબર। એના પછી આપણો વિડીયો છે કમ્પ્લીટ થઈ ગયો છે। તમે એક સાથે હું ચાલુ કરીને વાવડી દો એટલે વિડીયોની અંદર તમને ખબર પડી જાય। અને એક્સ્ટ્રા પાર્ટ વાળી એકાદો છે એ હું ડિલીટ કરી લો એટલે તમને ખ્યાલ આવી જાય કે વિડીયોની અંદર કોઈ પણ ફોલ્ટ નથી, બરાબર। તો આ પ્રકારનું હું વિડીયો ચલાવીને તમને વાવડી દઉં એકવાર, તમે જોઈ શકો છો। વિડીયો કમ્પ્લીટ આપણો તૈયાર થઈ ગયો છે। આમાં પણ કોઈ પણ જે ક્રોમો છે જે ગ્રીન સ્ક્રીન બેકગ્રાઉન્ડનું છે એ પણ તમે સાઇઝ મેળવીને તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, બરાબર। આ પ્રમાણે હું તમને શીખવાડી રહ્યો છે, પ્રમાણે તમારા પણ થોડા ઘણી ચેન્જીસ લાવવાની રહેશે વિડીયોની અંદર। તો આ પ્રકારનું તમે બેકગ્રાઉન્ડ છે રિમૂવ કરી શકો છો અને બેસ્ટ બેકગ્રાઉન્ડ સાથે તમે તમારું જે બોડી લેંગ્વેજનું બેકગ્રાઉન્ડ મેળવી શકો છો। તો આજના માટે આટલો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તબ તક કે લે ભાઈ, આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।